અમે ભાજપ લડતા હતા ત્યારે અમે લડીને જ આગળ આવ્યા છે. લોકોનો વિશ્વાસ જીતો, પણ ક્યારેય ભ્રામક પ્રચારથી લોકોનો વિશ્વાસ જીતી શકાય નહીં. હવે હું કે ખબર છે ક્યાંક જો ભૂલમાં એકાદ આવશે ને તો આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી શું કે મહાનગરપાલિકા અમે જીતવાના છીએ, લખી લેજો. ભીતે લખેલું સત્ય છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત જીતવાના છે, તાલુકા પંચાયતો જીતવાના છે. એનું હળંગ આવે એવું ક્યાંય રાજ્યમાં અત્યારે દેખાતું નથી. પેલા તો એવો માહોલ બનાવ્યો હતો, આપણા કાર્યકર્તા મૂંઝાતા હતા, સાહેબ બહુ ખરાબ છે, અમે ચૂંટણી આવે છે. ખરાબ કઈ છે નહીં, પ્રજા આપણી હારે છે. માત્ર સોશિયલ મીડિયાના આધાર ઉપર રાજનીતિ કરવા નીકળવાના કહેવા માંગુ છું કે એના માટે જનતાના હૃદયમાં ભાવ જો જોતો હોય તો સાચા કામ કરો. તો વિપક્ષમાં હોત તો પણ એ ભાવ પેદા થાય. તો તમે સાચા નથી. એ હવે શું કહે ખબર છે, તાલુકા પંચાયતમાં અમારી એકેય નહોતી, અમે 2 જીત્યા. લે એટલે એ 2 લેવા તો અત્યારે કહી દો, હજી ચૂંટણીની વાર છે. અત્યારે કહી દો કે અમે જીતવા નથી નીકળ્યા, 2 સીટો લેવા નીકળ્યા. મારા ખોટા બોલવાની તો કોઈ રીત હોય ને. અને તોય પાછું ટીવીમાં આવે હો, એ કઈક બોલે ને. અમારી ચોટીલા તાલુકા પંચાયતમાં ભાજપની 24 હતી, તેવી થઈ, અમે 1 જીત્યા, લોકોનું મત આવ્યો. લે હાલે, આવા જૂઠા લોકો અહીંયા પત્રકાર મિત્રો હાજર છે. હું તો કઉ છું, પૂછજો ને ભાઈ કે તમે જીતવા નીકળ્યા છો, થોડીક જીતવા નીકળ્યા તો કહી દો, થોડીક જીતવી તમારે. આવા જૂઠાન પાછા તોય પાછા એવા ને એવા થઈને નીકળે. ગોચે હાથ નથી ચડવાના ચૂંટણી પછી, કારણ કે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સાથે એ જનતા